હાય ફ્રેન્ડ્સ, હું રોશની પ્રજાપતિ મારુતિનંદન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે 3-4 ટેન્સ વિશે અભ્યાસ કર્યો હતો. તો મિત્રો, આજે આપણે સાદા ભૂતકાળ વિશે માહિતી મેળવીશું. તો સાદા ભૂતકાળને સરળતા રીતે સમજવા માટે વિડીયોને સ્કીપ કર્યા વગર વિડીયોના અંત સુધી જોજો. અને જો મિત્રો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો આપણે શરૂઆત કરીએ. ધ સિમ્પલ પાસ્ટ ટેન્સ એટલે કે સાદો ભૂતકાળ. સાદો ભૂતકાળ. તો સાદો ભૂતકાળ ક્યારે વપરાય છે? તો એની આપણે વ્યાખ્યા જોઈએ સૌથી પહેલાં. તો ભૂતકાળમાં પૂરી થઈ ગયેલ કોઈ પણ ક્રિયાને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. તો ચલો આપણે એને નોટ કરી લઈએ. ભૂતકાળમાં પૂરી થયેલ ક્રિયાને દર્શાવવા માટે સાદો ભૂતકાળ વપરાય છે. હવે મિત્રો, આ સાદા ભૂતકાળને ઓળખવા માટે કેટલાક શબ્દો છે તે જોઈએ. તો જેને આપણે સમયદર્શક શબ્દો કે ઓળખ સૂચક શબ્દો કહીએ છીએ. તો સૌથી પહેલા છે ધ પ્રીવિયસ ડે, લાસ્ટ પ્લસ સમય, અગો, યસ્ટરડે, ઇન ઓલ્ડ ડે. તો મિત્રો, આ કેટલાક શબ્દો છે જેના દ્વારા તમે સાદા ભૂતકાળને ઓળખી શકશો. હવે આપણે જોઈએ સાદા ભૂતકાળની હકાર વાક્ય રચના. તો હકાર વાક્ય રચનામાં આવશે કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. તો એને આપણે નોટ કરી લઈએ. કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે મિત્રો અહીંયા જુઓ. હવે અહીંયા કહ્યું છે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. તો ક્રિયાપદને ભૂતકાળના રૂપ લગાડવાના કેટલાક નિયમો છે. ઘણી વખત એવું થતું હોય છે કે સામાન્ય રીતે ઈડી લગાડવાથી ક્રિયાપદ ભૂતકાળ બની જતું હોય છે, પણ કેટલાક રૂપો માટે કેટલાક નિયમો છે. તો સૌથી પહેલાં આપણે નિયમો જોઈએ, પછી આ હકાર વાક્ય રચનાના આધારે થોડા એક્ઝામ્પલ જોઈશું. ભૂતકાળના રૂપો. તો સૌથી પહેલા જોઈએ આપણે નિયમ 1. તો નિયમ 1માં જુઓ, સામાન્ય રીતે ક્રિયાપદને ઈડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે.
એના થોડા એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ જોઈએ તો જેમ કે વોક. તો વોકને ઈડી લગાડવાથી તે ભૂતકાળનું રૂપ બની જાય વોકડ. પછી આવે વોશ. તો એને કોઈ ઈડી લગાડવાથી એ બની જાય છે વોશડ. હવે જુઓ નિયમ 2. તો નિયમ 2 માં જોઈએ તો ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય તો ફક્ત ડી લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. તો એના કેટલાક એક્ઝામ્પલ જોઈએ આપણે. તો જુઓ અહીંયા ક્રિયાપદને અંતે ઈ આવેલો તો ખાલી ફક્ત ડી લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. પહેલા નિયમની અંદર એવું હતું કે સામાન્ય રીતે ક્રિયાપદને ઈડી લગાડવાથી ભૂતકાળ બની જતા હોય છે, પણ હવે ઈ આવેલો હોય એવા રૂપો આપણે લખીએ. લાઈક. તો લાઈકમાં જુઓ અંતે ઈ આવેલો છે તો લાઈકનો થઈ જશે લાઈકડ. નેક્સ્ટ છે ડાન્સ. ડાન્સમાં પણ અંતે ઈ આવેલો છે તો ડાન્સડ. નેક્સ્ટ છે સ્માઇલ. એમાં પણ અંતે ઈ આવેલો છે એટલે સ્માઇલનો થઈ જશે સ્માઇલ્ડ. હવે જોઈએ આપણે નિયમ 3. નિયમ 3 માં જુઓ ક્રિયાપદને અંતે વ્યંજન પ્લસ વાય આવેલો હોય તો વાયનો આઈ કરીને ઈડી પ્રત્યય લગાડવો. લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. તો મિત્રો આપણે એના થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ. તો આમાં જુઓ વ્યંજન પ્લસ વાય થયું તો વાયનો આઈ કરીને ઈડી પ્રત્યય લાગે. પછી છે મેરી. મેરીમાં જુઓ વ્યંજન પ્લસ વાય આવ્યું તો મેરીડ. પછી નેક્સ્ટ છે ટ્રાય. તો એમાં પણ વ્યંજન પ્લસ વાય આવ્યું તો ટ્રાયનો ટ્રાઈડ. હવે જો નેક્સ્ટ નિયમ 4. ક્રિયાપદને અંતે સ્વર પ્લસ વાય આવેલો હોય તો ફક્ત ઈડી પ્રત્યય લગાડવાથી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ બને છે. એક્ઝામ્પલ જોઈએ આપણે એના. અહીંયા સ્વર પ્લસ વાય કયો છે તો સૌથી પહેલા આવશે સ્ટે. તો અહીંયા જુઓ વાયની પહેલા શું આવેલું છે એ એટલે કે સ્વર. તો સ્વર પ્લસ વાયનું બંધારણ બની ગયું તો સ્ટેનું થઈ જશે સ્ટેડ. એવી રીતે રહીએ પ્લે તો પ્લેનું થઈ જશે પ્લેડ. તો હવે જોઈએ મિત્રો નિયમ 5. ક્રિયાપદને અંતે
વ્યંજન આવેલો હોય અને તેની પહેલા એક જ સ્વર આવેલો હોય તો વ્યંજનને બેવડાવીને ઈડી પ્રત્યય લગાડવું. ભૂતકાળનું રૂપ બને છે. તો જુઓ મિત્રો, એક્ઝામ્પલ જુઓ. તો સૌથી પહેલાં લઈએ આપણે ક્લેપ. હવે નિયમ એવું કહે છે કે ક્રિયાપદને અંતે વ્યંજન હોય પણ વ્યંજનની પહેલાં એક જ સ્વર આવેલો હોય તો વ્યંજનને બેવડાવવાનો. તો અહીંયા જો પી વ્યંજન છે, એની પહેલાં એ શું કહેવાય? સ્વર કહેવાય. એટલે કે તો પછી વ્યંજનને શું કરવાનું? બેવડાવો. બેવડાવો એટલે કે 2 વાર લખો અને 2 વાર લખીને ઈડી પ્રત્યય લગાડો. તો છે ક્લેપ. ક્લેપ એટલે તાળી પાડવી. તો ક્લેપનું થઈ જશે ક્લેપડો. ડ્રોપનું થઈ જશે ડ્રોપડો. સ્ટોપ લઈએ તો સ્ટોપમાં પણ જુઓ ઓ અને પી. પી વ્યંજન કહેવાય, ઓ સ્વર કહેવાય. તો સ્ટોપડો. અને બેગનું થઈ જશે બેગડો. હવે જોઈએ મિત્રો નિયમ 6. ક્રિયાપદને અંતે એલ આવેલો હોય તો એલને બેવડાવીને ઈડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. જો મિત્રો અહીંયા એલની વાત કરેલી છે તો આપણે એક્ઝામ્પલ લઈએ. તો એક છે કમ્પેલ. કમ્પેલ એટલે કે ફરજ પાડવી. તો કમ્પેલનું શું થઈ જશે? કમ્પેલ્ડ. કારણ કે છેલ્લો એના શું આવેલો છે? એલ આવેલો છે. હવે આમાં જુઓ બીજું લઈએ એક્ઝામ્પલ એક્સેલ. તો એક્સેલનું થઈ જશે એક્સેલ્ડ. હવે મિત્રો આ 6 નિયમો હતા જેના આધારે આપણે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લગાડી શકીએ નિયમોના દ્વારા. હવે કેટલાક એવા નિયમો છે જે અનિયમિત છે, જે નિયમ વગર એમનું રૂપ બદલાઈ જતું હોય છે. તો એવા આપણે કેટલાક એક્ઝામ્પલ જોઈએ. અમુક ક્રિયાપદોના અનિયમિત ભૂતકાળના રૂપો હોય છે. તો મિત્રો આપણે થોડી સમજ માટે થોડા રૂપો લખી દઈએ, બાકી રૂપો ઘણા બધા આવશે. તો જુઓ, સૌથી પહેલાં આપણે લઈએ ગો. તો ગોનું ભૂતકાળનું રૂપ થશે વેડ. આખું રૂપ ચેન્જ થઈ ગયું મિત્રો. અહીંયા જુઓ તો અનિયમિત રૂપ કહેવાય. જેમ કે સીનું થઈ જશે સો, રનનું થઈ જશે રેન, સીટનું થઈ જશે સેટ, સેલનું થઈ જશે સોલ્ડ. તો આવા કેટલાક રૂપો છે જે અનિયમિત રૂપો કહેવાય છે. હવે મિત્રો આપણે આ હકાર વાક્ય રચનાના થોડા એક્ઝામ્પલ જોઈએ, જેમાં તમારે જે ક્રિયાપદના ભૂતકાળના રૂપો છે એ નિયમોના આધારે અને કેટલાક અનિયમિત રૂપોના આધારે
ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો આપણી જે હકાર વાક્ય રચના હતી કર્તા પ્લસ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દો. હવે મિત્રો આ વાક્ય રચનાને ધ્યાનમાં રાખીને અને કેટલાક નિયમોને ધ્યાનમાં રાખીને આપણે આ ખાલી જગ્યા પૂરીશું. આ એક ખાલી જગ્યા માય લેસન યસ્ટરડે અને કૌંસમાં આપેલું છે રાઈટ. તો મિત્રો આપણી વાક્ય રચનાના આધારે જોઈએ તો સૌથી પહેલા કર્તા, તો આઈ આવી ગયો જે કર્તા છે. પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું કહ્યું છે. તો અહીંયા જુઓ મિત્રો, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવા માટે આપણે નિયમો યાદ કરવા પડશે. તો આપણો એવો કોઈ નિયમ હતો નહીં કે જેની પાછળ ઈ હોય. હતો નિયમ, પણ જ્યાં રાઈટ એવું રૂપ છે કે જેની પાછળ ડી લગાડવાથી ભૂતકાળ બનતું નથી, કારણ કે આ અનિયમિત રૂપ કહેવાય. તો રાઈટનું શું થઈ જશે મિત્રો? રોટ. તો મેં ગઈકાલે મારું લેસન લખ્યું હતું, અહીંયા ભૂતકાળ બની ગયું. હવે જુઓ નેક્સ્ટ, શિવમ ખાલી જગ્યા ક્રિકેટ લાસ્ટ ઇવનિંગ અને કૌંસમાં આપેલું છે પ્લે. તો પહેલાં તો મિત્રો જુઓ તો વાક્યને ઓળખવા માટે અહીંયા વાક્યની અંદર શબ્દો આપેલા છે. ફર્સ્ટ વાક્યની અંદર હતું યસ્ટરડે, આની અંદર છે લાસ્ટ ઇવનિંગ. તો અહીંયા વાત કરી છે કરતા, તો શિવમ કરતા થઈ ગયો. હવે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેવા માટે આપણે જુઓ ક્રિયાપદ જોઈએ તો અહીંયા આપેલું છે પ્લે. તો આ પ્લેની અંદર સ્વર પ્લસ વાય, અહીંયા સ્વર પ્લસ વાયનું બંધારણ બને છે. તો આપણે નિયમ હતું કે સ્વર પ્લસ વાય આવેલું હોય તો ફક્ત એડી લગાડવાથી ભૂતકાળનું રૂપ બને. તો પ્લેનું થઈ જશે પ્લેડ. તો શિવમ ગઈ સાંજે ક્રિકેટ રમ્યો હતો. હવે જુઓ નેક્સ્ટ, શી ખાલી જગ્યા ઓન ધ સ્ટેજ લાસ્ટ ડે અને કૌંસમાં છે ડાન્સ. તો જે લાસ્ટ ડે છે એના પરથી ખબર પડી કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. હવે જુઓ કરતા છે તો શી, પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેવા માટે અહીંયા આપણે જોઈએ ડાન્સ. તો આપણે નિયમ હતો કે ક્રિયાપદને અંતે ઈ આવેલો હોય તો એની પાછળ ડી પ્રત્યય લગાડવાથી ભૂતકાળનું રૂપ બને છે. તો ડાન્સનું થઈ જશે ડાન્સડો. તો તેણીએ ગયા દિવસે સ્ટેજ ઉપર ડાન્સ કર્યો હતો. ચલો નેક્સ્ટ, ધ પોલીસમેન ખાલી જગ્યા ધ બસ યસ્ટરડે. તો અહીંયા જો મિત્રો ઓળખ સૂચક શબ્દ છે યસ્ટરડે. હવે કરતા છે પોલીસમેન. હવે એનું રૂપ લેવા માટે જોઈએ ભૂતકાળનું રૂપ, તો સ્ટોપ આપેલું છે. તો આપણો નિયમ હતો કે ક્રિયાપદની અંતે વ્યંજન હોય ને વ્યંજનની પહેલા એક જ સ્વર આવેલો હોય તો વ્યંજનને બેવડાવો. તો અહીંયા જુઓ સ્ટોપનું શું થઈ જશે? સ્ટોપડ. પીને બેવડાવવાનું એટલે કે વ્યંજનને બેવડાવો. તો પોલીસવાળાએ ગઈકાલે બસ રોકી હતી. ચલો નેક્સ્ટ, અ ચાઇલ્ડ ખાલી જગ્યા ફોર હર મધર ધ પ્રીવિયસ ડે અને કૌંસમાં છે ક્રાય. તો આ ધ પ્રીવિયસ ડે ઉપરથી ખબર પડે કે આ સાદા ભૂતકાળનું રૂપ છે. હવે કરતા છે અ ચાઇલ્ડ. હવે અહીંયા જો ક્રાય. તો આપણો નિયમ શું હતો? વ્યંજન પ્લસ વાય આવેલું હોય તો વાયનો આઈ કરીને ઈડી પ્રત્યય લાગે. તો વાયનો આઈ થઈ જશે ને ઈડી પ્રત્યય લગાડો. જુઓ મિત્રો ફરી એકવાર આપણે આ વાક્યોનું જોઈ લઈએ. તો એની અંદર કરતા લઈએ તો દરેકને અંદર કરતા સૌથી પહેલાં આપેલો છે. પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું હતું, પણ એની પહેલાં આપણે વાક્યને ઓળખીએ કે સાદા ભૂતકાળના વાક્યો છે એ માટે કેટલાક શબ્દો પણ અંદર આપેલા છે. અને ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ લેવા માટે કૌંસની અંદર આપેલા રૂપોને આપણે નિયમો વડે જોવા પડે. પહેલાં જો નિયમ લાગતો હોય તો નિયમ લગાડીને એને ભૂતકાળના રૂપ બનાવીએ છીએ આપણે. હવે જોઈએ મિત્રો આપણે સાદા ભૂતકાળની નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચનાની અંદર સૌથી પહેલા આવશે કર્તા પ્લસ ડીડ પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું મૂળ રૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. હવે જો આ નકાર વાક્ય રચનાની અંદર ડીડનો ઉલ્લેખ થશે, જ્યારે પણ
ભૂતકાળના વાક્યની અંદર ડીડ આવેલું હોય તો ક્રિયાપદનું મૂળરૂપ આવે. તો એમાં નિયમો તમારે જોવાના આવશે નહીં. તો આપણે ડીડ મૂકીને નોટ અને ક્રિયાપદનું મૂળરૂપ લગાડવાનું રહેશે. તો આપણે એના કેટલાક એક્ઝામ્પલ જોઈ લઈએ. શી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ વેજીટેબલ્સ યસ્ટરડે અને કૌંસમાં છે બ્રિંગ. તો ઓળખ સૂચક શબ્દ છે યસ્ટરડે. હવે અહીંયા જુઓ, નકાર વાક્ય રચનાની અંદર સૌથી પહેલા કર્તા, પછી ડીડ મૂકવાનું. તો ડીડ પ્લસ નોટ આવી ગયું એટલે કે નોટ ઉપરથી ખબર પડે કે આ નકાર વાક્ય રચના છે. તો જ્યારે પણ ડીડ આવે વાક્યની અંદર તો ક્રિયાપદનું કેવું રૂપ આવે? મૂળ રૂપ. તો બ્રિંગનું બ્રિંગ થઈ જશે. તો એવી રીતે જુઓ અહીંયા, તો તેણીની ગઈકાલે શાકભાજી લાવી ન હતી. નેક્સ્ટ, વી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા ધ એક્ઝામ લાસ્ટ યર્સ કૌંસમાં છે ગીવ. તો અહીંયા કરતા પછી આવે ડીડ અને ડીડ આવી ગયું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. તો અમે ગયા વર્ષે પરીક્ષા આપી ન હતી. ચલો નેક્સ્ટ, તે ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા લેક્ચર યસ્ટરડે અને કૌંસમાં છે અટેન્ડ. તો વાક્ય રચના આધારે મૂકી દઈએ ડીડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો જો તેઓએ ગઈકાલે લેક્ચર અટેન્ડ કર્યું હતું ને, એટલે કે લેક્ચરમાં હાજર રહ્યા હતા નહીં. ચલો નેક્સ્ટ, કેતકી ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા હર હોમવર્ક. તો વાક્ય રચનાના આધારે મૂકી દઈએ આપણે ડીડ. હવે ડીડ આવ્યું એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. તો કેતકીએ તેનું હોમવર્ક કર્યું હતું નહીં. હવે જુઓ નેક્સ્ટ, અથર્વ ખાલી જગ્યા નોટ ખાલી જગ્યા આઈસ્ક્રીમ અને કૌંસમાં છે ઈટ. તો વાક્ય રચનાની આધારે આપણે મૂકી દઈએ ડીડ અને જ્યારે પણ ડીડ આવે એટલે ક્રિયાપદનું મૂળ રૂપ. તો ઈટનું ઈટ જ રહેશે. તો અથર્વએ આઈસ્ક્રીમ ખાધો હતો નહીં. તો હવે જો મિત્રો એકવાર ફરી જોઈ લઈએ. તો વાક્યની અંદર સૌથી પહેલાં ઓળખ સૂચક શબ્દની વાત કરીએ તો યસ્ટરડે, લાસ્ટ યર્સ, યસ્ટરડે આવી રીતે શબ્દો આપેલા હોય જેના આધારે ખબર પડી જશે તમને કે આ સાદા ભૂતકાળનું વાક્ય છે. પછી નકાર વાક્ય રચનાની અંદર જ્યારે પણ ડીડનો ઉલ્લેખ થયો હોય અથવા ડીડ મૂકવાનું હોય ત્યારે હંમેશા ક્રિયાપદનું મૂળરૂપ મૂકવું. હવે મિત્રો આપણે આ સાદા ભૂતકાળની છેલ્લી વાક્ય રચના એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈએ. પ્રશ્નાર્થ વાક્ય રચના. તેમાં સૌથી પહેલા આવશે ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ અને અન્ય શબ્દો. તો આની અંદર મિત્રો જો સૌથી પહેલા આપણે ડીડ મૂકવાનું રહેશે, પછી કર્તા આવશે, પછી ક્રિયાપદનું મૂળરૂપ. કેમ કે અહીંયા પણ ડીડનો ઉલ્લેખ થયો છે જેના કારણે ક્રિયાપદનું મૂળરૂપ આવશે. ચલો મિત્રો આપણે આ પ્રશ્નાર્થ વાક્ય રચનાના આધારે કેટલાક વાક્યો જોઈએ. તો સૌથી પહેલા જુઓ, ડીડ મૂકવું વાક્ય તો કરતા પછી કરતા આવશે. તો ડીડ મૂકી દઈએ. તો ડીડ પ્લસ કરતા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. જ્યારે પણ ડીડ આવે ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવું. તો રીડનું થઈ જશે રીડ. હવે જુઓ નેક્સ્ટ, ફરીથી જોઈએ તો કર્તાની પહેલા આવશે ડીડ પ્લસ કર્તા પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ એટલે વિનનું થઈ જશે વિન. હવે જુઓ નેક્સ્ટ, અહીંયા છે પરેશભાઈ કરતા આવી ગયા એના પહેલાં ડીડ મૂકી દઈએ અને પછી આવશે ડ્રિંકનું ડ્રિંક. ખાલી જગ્યા રિયા ખાલી જગ્યા ઢોસા યસ્ટરડે કૌંસમાં છે ઈટ. તો રિયા કરતા કહેવાય તો એના પહેલાં આપણે મૂકી દઈએ ડીડ પછી ક્રિયાપદનું મૂળરૂપ તો ઈટનું ઈટ રહેશે. હવે જો મિત્રો એકવાર જોઈ લઈએ તો આની અંદર લાસ્ટ નાઇટ યસ્ટરડે આ બધા એના ઓળખ સૂચક શબ્દો છે. તો ડીડ યુ રીડ અ પોએમ લાસ્ટ નાઇટ કૌંસમાં છે રીડ. તો તેઓએ અથવા તમે ગઈ રાત્રે પોયમ વાંચી હતી. નેક્સ્ટ જો ડીડ દે વિન ધ મેચ યસ્ટરડે, શું તમે ગઈકાલે મેચ જીત્યા હતા? આ પણ ક્વેશ્ચન પૂછે છે. તો આની બધાની પાછળ આવશે ક્વેશ્ચન માર્ક. તો મિત્રો આજે આપણે સાદા ભૂતકાળની અંદર હકાર વાક્ય રચના, નકાર વાક્ય રચના અને પ્રશ્નાર્થ વાક્ય રચના જોઈ અને ક્રિયાપદની ભૂતકાળના રૂપ લગાડવાના કેટલાક નિયમો પણ જોયા અને જેના આધારે આપણે કેટલાક એક્ઝામ્પલનો પણ અભ્યાસ
કર્યો. તો મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા મિત્રોને શેર કરજો.